ને એનું લખેલું છે કે જટાટ વિગ લજવલા પ્રવાહ પા વિતસ તલે ગલે વલમ ભુજમ ભુજંગ તંગ માલકામ ડમટ 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 શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની સી જરૂર કઈ સહદેવો આમ હોમાયા કરે છે જગતને ઓટલે ફાટ્યો છે અહીં તો બોરિંગોનો રાફડો જ્યાં સુધી કેફિયત નોંધાવવાની શક્તિ છે તમારી ત્યારે કેમ અવતરવું મારે પીપળ પાન ખરતા અને હસતી ખૂંપડિયા ત્યારે ઓલા પાંદડા છે ને એ કહે છે કે અમવિતી સંવિત છે ધીરે ધીરે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે આ બીજા એપિસોડમાં દાદા જીવનમાં ગુરુ વિના કાંઈ મળે નહીં. ડુંગર ભરવાડની વાત કરીએ કે ભગવાન કૃષ્ણ એને મળ્યા. ડુંગર ભરવાડ એટલે એક ગાંડો માણસ અને એને બહુ એટલી ખબર ન પડે તો એક કોઈ એમ કીધું કે એને ગમે એમ કરે નહીં કે મારે ભગવાનને મળવું છે તો કોઈ એને કીધું કે આ ગુરુ છે ને એની પાસે વહી જા અને તું ત્યાં જઈશ ને એટલે એ તને ગમે એમ કહીને ભગવાન મેળવી દે. બરાબર. ગુરુ પાસે આવ્યા. ગુરુ છે બહુ ગાઢ રહસ્ય જાણે અને બહુ વિદ્વત્તાયુક્ત. એને ખબર પડી કે કોઈ આની મસ્કરી કરી છે અને થોડોક કામમાં બહુ કામ કરે પણ થોડોક બુદ્ધિથી મંદ હતો એટલે એને ગુરુએ કીધું કે તું કે અહીંયા કામ કર અને ઓલો એટલો એકદમ એમ થયું કે સમર્પણ કરી અને કામ કરે અને ગમે એમ કહીને કે મારે ગુરુ મેળવવા છે ભગવાનને મળવું છે આને ગુરુ ધારણ કરી લીધા. બહુ પ્રયાસ કર્યો પણ મળ્યો નહીં અને છેલ્લે એને એમ કીધું કે મારે ભગવાન આવે તો જ હું જીવું અને ભગવાન આવે છે એમની પાસે. ભગવાન આવ્યા અને સામે ગુરુ પણ ઊભા અને ગુરુને એમ થયું કે હું કેટલો ભાગ્યશાળી કે શિષ્ય દ્વારા મને ભગવાનનો ભેટો થયો. ત્યારે ડુંગર ભરવાડ કહે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. ગુરુ પણ છે અને ગોવિંદ કહેતા ભગવાન કૃષ્ણ. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ આપકી ગોવિંદ દિયો બતાય. કે ગુરુદેવ તમારી કૃપાથી મને આજે ગોવિંદ મળ્યો છે. તો આવો દાદાને વિનંતી કરીએ. એના જીવનમાં આમ તો દુધરેજિયા સાહેબ છે એની અત્યારે ચોથી પેઢી. એને જેને ભણાવ્યા છે એના બાળકોના પણ બાળકો એટલે ચોથી પેઢી અત્યારે ભણી રહી છે. તો આપ તો કેટલા બધાના ગુરુ સમાન છો. તો એ આપણા પણ કોઈ ગુરુ રહ્યા હશે તો ગુરુને સમર્પિત કરતી પહેલી કાવ્ય છે. તો આવો સાહેબને વિનંતી કરીએ કે પોતાના ગુરુ છે એનું ઋણ ઉતારવા માટેની રખેલી કાવ્ય છે આપણી સમક્ષ રજૂ કરશે. સાગર સાહેબે ગુરુ શિષ્યની ચર્ચા કરી, ગુરુને મહાનતા બતાવી, ભગવાન કરતાં ગુરુ મહાન છે એમ બતાવ્યું. ત્યારે એ ગુરુએ એ શિષ્યને કહ્યું કે તને સૌથી સારી પ્રિય વસ્તુ કઈ? તો કહે છે મને તો મારા બળદો બહુ જ પ્યારા, હું ખેડૂતનો દીકરો છું, મને મારા બળદો પ્યારા. તો કહે છે કે તારે ભગવાનને મળવું છે ને? તો કે મારે ભગવાનને મળવું છે. ત્યારે ગુરુ કહે છે કે તને વાલી વસ્તુ બળદ છે ને, તો જા તું ઘરે જઈ એના બળદના ધ્યાનમાં બેસી જા. ગુરુ શિષ્ય ઘરે જાય છે, પોતાના બળદને રૂમમાં લે છે અને બળદની સામે બળદને યાદ કરી અને બળદ જ એમ રટણ કર્યા કરે છે. અઠવાડિયું થાય છે, એને થાય છે કે મેં બળદનું ધ્યાન તો થઈ રહ્યું, હવે મારા ગુરુ પાસે જાઉં જોઈએ. તો એ ગુરુ પાસે જાય છે અને ગુરુને કહે છે મેં બળદનું ધ્યાન થઈ રહ્યું પણ ભગવાન હજી મને મળ્યા નહીં. તો કહે છે એમ કર, એ બળદને તું બહાર કાઢ. તો બળદ એટલો બધો મોટો થઈ ગયેલો કે રૂમમાંથી બહાર નીકળી શકતો નથી. ત્યારે ગુરુને કહે એ તો બહાર નીકળી નથી શકતા, એ જ સાક્ષાત તારા ભગવાન છે અને એ જ તને મળી ચૂક્યા છે પણ તને ખબર નથી પડતી. આ વાત પૂરી થાય છે અને મને મારા ગુરુવર્યોએ જે પ્રેરણા આપી અને આ કક્ષાએ પહોંચાડ્યો છે એવા ગુરુવર્યોને હું પહેલાં વંદન કરી મારું પહેલું સર્જન મારા ગુરુવર્યોને વંદન એ અત્યારે રજૂ કરું છું. ગુરુવર્યોને વંદન. પ્રાતઃ સ્મરણીય ગુરુવર્યો, આપ સૌને મારા હૃદયપૂર્વકના વંદન. પ્રાતઃ સ્મરણીય ગુરુવર્યો, આપ સૌને મારા હૃદયપૂર્વકના વંદન.
તમે જ છો ખુદ ઈશ્વરના અવતાર, વાહ. તમે જ છો ખુદ ઈશ્વરના અવતાર. હે ગુરુવર્યો, તમે જ છો ખુદ ઈશ્વરના અવતાર. કુદરત તો બાળકને જન્માવી માતૃત્વને ધન્ય બનાવે છે. કુદરત તો બાળકને જન્માવી માતૃત્વને ધન્ય બનાવે છે અને પછી પ્રથમ 5 વર્ષ માતાના, ને પછીથી કર્તૃત્વ બને છે શિક્ષક તણું. ક્યાં બાત. ને પછી કર્તૃત્વ બને છે શિક્ષક તણું. બાળકમાં માનવતા, સંસ્કાર ને સંસ્કૃતિના પાઠ ભણાવવાના છે ગુરુ તમારે. બાળકમાં માનવતા, સંસ્કાર ને સંસ્કૃતિના પાઠ ભણાવવાના છે શિક્ષકો તમારે. સત્ય શોધક માનવ નિપજાવવાનો છે તમારે. તો તમે ખુદ ઈશ્વર નહીં? તમારે સત્ય શોધક માનવ નિપજાવવો છે બાળકમાંથી તમારે, તો તમે ખુદ ઈશ્વર નહીં? સતત પ્રયત્નો શિક્ષકના બાળકને સમાજમાં ઊંચે ઉઠાવવાના. સતત પ્રયત્નો શિક્ષકના બાળકને સમાજમાં ઊંચે ઉઠાવવાના. કર્તવ્યની જવાબદારી હવે વધે છે. આજથી તમારી શ્રેષ્ઠ શિક્ષકનું પ્રમાણ સિદ્ધ કરવું છે તમારે. સતત પ્રયત્નો શિક્ષકના બાળકને સમાજમાં ઉઠાવવાના. કર્તવ્યની જવાબદારી હવે વધે છે. આજથી શિક્ષક તમારી પ્રમાણ સિદ્ધ કરવું છે પછીથી તમારે, અને બાળકને જીવમાંથી શિવ બનાવવાનો છે તમારે. ને બાળકને જીવમાંથી શિવ બનાવવાનો છે તમારે. આજે બિરદાવવાના કોને? તમોને કે ઊંચે ઉઠાવનારા એ ગુરુને? જેમણે તમને સન્માનીય બનાવ્યા છે એવા તમોને, કે તમને ઊંચે ઉઠાવવાના? અને જેમણે તમને સન્માનીય બનાવ્યા છે એવા ગુરુને, જેઓએ શ્રેષ્ઠત્વ શોધી કાઢ્યું તમારામાંથી, જેણે શ્રેષ્ઠત્વ શોધી કાઢ્યું તમારામાંથી, ને સમાજ સામે મૂકતા તમોને આદર્શ રૂપે, હવે કપરું બને છે કામ તમારું શિક્ષક. તમારું શિક્ષક. કેવા જળવળી ઉઠો છો તમે, કે જોવાનો છે અમારે. ક્યાં બાત. ગુરુ વિના તો કઈ મળવું મુશ્કેલ મુશ્કેલ છે. અને પૃથ્વીના ગુરુ તો ભગવાન શિવને કીધા છે. ને ચારણી સાહિત્યમાં શિવ માટે લખ્યું છે કે શૈલ શૃંગ સબ મિસાલ જટા જૂત ચંદ્ર ભાલ ગંગ થી તિરંગ માલ વિમલ નીર ગાજે, કે લોચન તે લાલ લાલ કુમકુમ સિંદૂર ગુલાર વૃત્તિવર સાજે. ભગવાન શિવ છે ને એ આમ જલ્દી પ્રસન્ન થવાવાળો દેવ છે. અને રાવણ છે એ રાક્ષસ હતો પણ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો. અને એને રચેલું શિવ તાંડવ સ્તોત્ર, કે જે ભગવાન શિવને એમ કહે કે તમે જ મારા ભગવાન, તમે જ શિવ, હું તમારી પૂજા કરી અને ધન્ય થાઉં છું. ત્યારે એમ કહેતા કે ભગવાન શિવ છે ને એ પૂજા દેવા લંકામાં જાય. ને એનું લખેલું છે કે જટાટ વિગ લજ્વલ પ્રવાહ પા વિતસ તલે ગલે વલમ ભુજમ ભુજંગ તિંગ માલકામ ડમટ 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 ડિનાડ મરવયમ ચકાર જંદ તાંડવમ તનો તુન શિવ શિવ. એટલે શિવ છે તારા સિવાય મારું કોઈ નથી. અને આવા ગુરુઓ છે. તો ગુરુ વિશે દાદાએ વાત કરી. અને આવો ફરી પાછી દાદા આપની કવિતા. એવા ગુરુઓએ, શિક્ષકોએ બાળક વિદ્યાર્થી રૂપી જીવને શિવ બનાવવાનો છે. હવે આજથી 1 વર્ષ પહેલાં મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જે આજે વકીલો છે, જે આજે ડૉક્ટરો છે, જે આજે મહાન સર્જકો છે, જે આજે મહાન વિદ્વાનો છે, જે ચિંતકો છે, એઓએ મને વર્ષની પહેલાં ભાણવડમાં મારું સન્માન કર્યું હતું. એટલે જેટલા શિક્ષકો પાસે પોતે એ ભણી ગયા હતા એમને બધાને બોલાવી, 8-10 શિક્ષકો હતા, અમે એનું બધાનું સન્માન કર્યું. એ જે સન્માન કરનારા વિદ્યાર્થીઓને મેં સંબોધન કરીને એક સર્જન કરેલું છે. એ જે વિદ્યાર્થીઓ મારું સન્માન કર્યું છે એ વિદ્યાર્થીઓને મેં તમે તો
એ શીર્ષક હેઠળ સર્જન કર્યું છે. એ સર્જન આજે તમારી સમક્ષ રજૂ કરું છું. તમે છો અમારા ચમકતા તારલાઓ વિદ્યાર્થીઓ, તમે છો અમારા ચમકતા તારલાઓ, બન્યા અમે સૂરજ તમારા તેજ થકીથી. ક્યા બાત છે, બન્યા અમે સૂરજ તમારા તેજ થકી. બન્યા અમે સૂરજ આજ તમારા થકીથી. તમે અમારા મનગમતા દીવડાઓ છો, તમે અમારા આજ મનગમતા દીવડાઓ છો. તમે જ અમારા દેવ છો ને તમે જ અમારા ઉજાસ છો. ક્યા બાત છે. તમે જ અમારા દેવ છો ને તમે અમારા ઉજાસ છો. તમને ભૂલીએ કેમ અમે, તમને ભૂલીએ કેમ અમે. વિદ્યાના વ્યાસંગી તમને દીઠા અમે પહેલાં વિદ્યાર્થી રૂપે. ક્યા બાત છે. વિદ્યાના વ્યાસંગી તમને દીઠા અમે પહેલાં વિદ્યાર્થી સ્વરૂપે. ત્યારથી જ તમે અમારા ભગવાન છો ને તમે અમારા પ્રાણ છો. ક્યા બાત છે. ત્યારથી જ તમે અમારા ભગવાન છો ને તમે અમારા પ્રાણ છો. અમે ઉજળા છીએ તમારા પ્રકાશથી ને પ્રેમથી. અમે ઉજળા થયા તમારા પ્રેમથી ને તમારા પ્રકાશથી. અમને કોણ ઓળખતું હતું પહેલાં શિક્ષક થયા ત્યારે? ક્યા બાત છે. અમને કોણ ઓળખતું હતું પહેલાં શિક્ષક થયા ત્યારે? તમે જ અમને જગતમાં અજવાળ્યા છો અને તમે જ અમારા પ્રાણ બનીને અમને પ્રકાશિત કર્યા છે. તમે જ અમારા જગતમાં અમને જ અજવાળ્યા છે અને અમારા પ્રાણ બનીને અમને પ્રકાશ આવ્યા છે. તમે જ અમે હંમેશા હસી ઉઠીએ છીએ તમને જોતા જ. અમે હંમેશા હસી ઉઠીએ છીએ તમને જોતા જ. અમારામાં ઉલ્લાસો ઉભરાય છે તમારા દર્શન થકીથી. અમારામાં ઉલ્લાસો ઉભરાય છે સદા તમારા દર્શન થકીથી. તમે રાહ સદાય ઉજ્જવળ બન્યા કરો. તમારા રાહ હંમેશા સજાય ઉજ્જવળ્યા કરે ને સમૃદ્ધિથી છલકાયા કરે. એવી અંતરની અમારી શુભેચ્છાઓ છે, એવી અંતરની અમારી શુભેચ્છાઓ છે. અમારા હૃદયની ઉર્મિઓ સદાય છલકાયા કરે અને ભીંજવે તમને સદાય પ્રેમથી. અમારા હૃદયની ઉર્મિઓ સદાય છલકાયા કરે ને ભીંજવે સદાય તમારા હૃદયને કાયમી. પ્રભુના પ્યારા બનીને કલ્યાણના કામનો કર્યા કરજો. પ્રભુના પ્યારા બનીને કલ્યાણના કામો સદાય કર્યા કરજો. પ્રભુ છે સાથમાં તમારી, ઉજ્જવળ માર્ગ કર્યા કરે તમારો. એવી પ્રભુને પ્રાર્થના મારી. ક્યા બાત. તો નિશાળ છે એના ભગવાન છે વિદ્યાર્થી, અને વિદ્યાર્થી ના હોય તો આપણું કોણ? આપણે કોણ ઓળખનાર? કોણ ઓળખે? તમારા થકી જ અમે પ્રખ્યાતિ પામ્યા છીએ. તેજ વિના છે. તેજ વિના. જલન માત્રી જુનાગઢના કવિ પોતે નાસ્તિક છે. ભગવાનને એમ કહે કવિતામાં કે મને ભગવાન સાથે કંઈ લેવા દેવા નથી. તકદીરનો છું માર્યો અને સમયનો હું શિકાર છું. તકદીરનો છું માર્યો અને સમયનો હું શિકાર છું. અડધો ચમનમાં ને અડધો ચમનની બહાર. અને એની જે કવિતા છે કે શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર. માતાજીની મૂર્તિ છે એમાં પથ્થર છે, ઘણાને એ પથ્થર દેખાય છે અને ઘણાને એમાં ભગવાન દેખાય છે. શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર. કુરાનમાં ક્યાં પૈગંબરની સહી છે? કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. શ્રીમદ ભગવદ્ ગીતા જો લખો તો એમાં ક્યાંય નથી લખ્યું કે મેં આ કૃષ્ણ ભગવાને લખી કે એની સહી છે. કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય. નદી માટે કહે છે કે કેવા સુકનમાં પર્વતથી નદી નીકળી છે. કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય. નિજ ઘરેથી નીકળી નદી કોઈ દી પાછી વળી. તો વિદ્યાર્થીઓ માટે લખ્યું છે દાદાએ. તો વિદ્યાર્થી છે એ શાળાના ભગવાન છે. વેકેશનમાં શાળાઓ છે ને એના માટે ભૂત બંગલા જેવું બની જાય છે. કોઈ નથી તો. અને જેવી શાળા ખુલે છે, હવે તો શાળામાં પ્રવેશ ઉત્સવ થાય છે, કેટલા બધા કાર્યક્રમો થાય અને ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય એવું લાગે છે. તો આવો ફરી પાછું દાદાને વિનંતી કરીએ એના કાવ્ય સૌરભમાંથી આપણે એકાદી કવિતા સંભળાવે. સહદેવ હું એ શીર્ષક હેઠળની મારું રચના છે. સહદેવ હું. સહદેવ હું પીડા નથી ખમાતી અગ્નિ તણી મારાથી હવે.
સહદેવ હું પીડા નથી ખમાતી, અગ્નિ તણી મારાથી હવે કહીએ નથી શકાતું ને સહીએ નથી ક્યાં શકાતું. વાત છે. કઈ પણ નથી શકતો ને સહન પણ નથી. કહીએ નથી શકાતું અને કહેવાતું એ નથી, અને કહેવાનું ઘણું છે મારે, છતાં હું કહી શકતો નથી, કારણ કે પૂછ્યા વગર મારાથી બોલાય એમ બોલાય નથી. એમ નથી. કારણ કે પૂછ્યા વગર મારાથી બોલાય એમ નથી. જુગારમાં હારવાના છે અમે, પણ મારાથી કહી નથી શકાતું વાહ વાહ, આપને. ક્યાં વાત છે. જુગારમાં હારવાના છે અમે, છતાં કહીએ નથી શકાતું, તો હું સહન કેવી રીતે કરી શકું? એ દુઃખ મને ભવિષ્યનો ખ્યાલ છે, હું દુઃખ મારું કેવી રીતે સહન કરી શકાતું? કહીએ નથી શકાતું, કહેવાનું છે ઘણું તમને, છતાં સહીએ નથી શકાતું. મન ચિંતિત રહ્યા કરે છે ઘણું, મન ચિંતિત રહ્યા કરે છે ઘણું, કારણ કે હું સહદેવ છું. દુર્યોધનને ગમતી મારી મુખ શહાદત, દુર્યોધનને ગમતી મારી મુક્ત શહાદત, સહદેવની જાણ છતાં એ જાણતલ જોગીથી કહીએ નથી શકાતું. મનોવાંછિત સાફલ્યતા સાંભળે દુર્યોધનને ગમતી વસ્તુ છે, હું મુક્ત રહું છું. એ દુર્યોધનને ગમે મુક્તા સહદેવની, સદા જાણતલ જોગીની મુક્તા દુર્યોધનને ગમે છે. મનોવાંછિત સાફલ્ય સાંભળશે સ્વાર્થી દુર્યોધનને, વિષની પ્યાલીથી પીડાઈ રહ્યો છું હું, ક્યાં વાત. વિષની પ્યાલીથી પીડાઈ રહ્યો છું હું. સહદેવ આજે પ્રિયાના બાહુપાસમાં જકડાઈ રહ્યો છે. સહદેવ આજ પ્રિયાના બાહુપાસમાં પીડાઈ રહ્યો છે. અમૃત છતાં જીવંતને જીવતા સહદેવ મૂર્છિત છે આજે, જીવતો છતાં મરેલો છે. સહદેવ જીવતી છે આજે, મરેલો જીવતો છતાં મરેલો જણાય છે. ફાવ્યા ઘણાય જીત શત્રુઓ એવા દુર્યોધનો, આનાથી ફાવ્યા ઘણાય જાત શત્રુઓ દુર્યોધનો. એને સહદેવની મુક્ત શહાદતથી દુર્યોધન ઘણાએ ફાવ્યા છે. સહદેવની મુખ શહાદતથી ઘણાએ દુર્યોધન ફાવ્યા છે. કઈ સહદેવો આમ હોમાયા કરે છે જગતને ઓટલે, વાહ વાહ. કઈ સહદેવો આમ હોમાયા કરે છે જગતને ઓટલે. યુગ છે આ સજ્જન સહદેવોની શહાદતનો, ક્યાં વાત છે. યુગ છે આજ સજ્જન સહદેવોની શહાદતોને ને દુષ્ટ દુર્યોધનની દુષ્ટતાનો. યુગ છે આજ સજ્જન સહદેવોની શહાદતનો ને દુષ્ટ દુર્યોધનની દુષ્ટતાનો. સહદેવ છે, દાદાએ કીધું સહદેવ છે, એનામાં એટલી તાકાત છે કે એ થઈ અને થવાનું જાણે, બધું જાણે છે છતાં બોલી નથી શકતો. કારણ પૂછે તો જ જવાબ દેવાનો. છે. અને છેલ્લું પણ એમ છે કે બોલી પણ નથી શકાતું અને સહી સહી પણ નથી શકાતું. સહી નહીં. સહન કરવું એના માટે છે, કારણ કે એમની પાસે વરદાન છે, એને ભૂત અને ભવિષ્ય જાણે છે, પણ એ ક્યારે કહે કોક પૂછે તો. બાકી નહીં. કવિતા છે ને કે ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા અને જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરો અને જોવીતી કંદરા, લોતા ઝરણાની આંખ મારે. ભોમિયા એટલે કે આપણે કોઈ ગાઈડન્સ આપે અને આપણે કંઈ ફરવા જાય તો વાત અલગ છે. બધા આમ વિદેશી લોકો છે ને, એની આ વિશેષતા છે. આપણે ક્યાંય ફરવા જવું હોય ને એટલે આપણે સામાનના પોટલા બાંધીએ, કેટલો બધો સામાન ભેગો લઈ. અને વિદેશી શું છે કે એ માત્ર ને માત્ર પહેરે કપડે આવે છે અને જ્યાં જવાનું છે ને એનો બધો જ માહિતી મેળવીને આવે છે અને એ જોવે છે. એટલા માટે કહે છે કે ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજી ગુંજ જોવી. જંગલમાં કેટલી બધી કુંજો છે અને પાછું છે કે લોતા ઝરણાની આંખ મારે લોવી હતી, સરોવરની પાળે બેઠેલા હંસોની પાર મારે ગણવી હતી, જોવીતી કોતરો ને જોવીતી કંદરા. તો સહદેવનું તો કીધું દાદાએ, સહદેવ વિશે લખ્યું. હવેનું પછી જે કાવ્ય છે કે હું દુર્યોધન છું. આમ તો દુર્યોધન એટલે ખરાબ પરિસ્થિતિ અથવા ખરાબ માણસ,
અને સહદેવ એટલે જેની પાસે ઘણું બધું છે પણ એનું એક કાવ્ય એક લીટી કે કહી પણ નથી શકાતું અને સહી પણ નથી શકાતું. તો આવો દુર્યોધન શું કહે છે એનામાં પણ કંઈક વિશેષતા છે, તો દાદા એના શબ્દોમાં કંડારી છે. દુર્યોધન સહદેવને જવાબ આપે છે, હું છું દુર્યોધન. સહદેવ, હું છું દુર્યોધન. વ્યથાનું વલોણું ગમ્મર ગમ્મર, વ્યથાનું વલોણું ગમ્મર ગમ્મર, આટલું બસ થાય, આટલું બસ થાય, તો મજબૂરી છે મોહબ્બતની, તો મજબૂરી છે મોહબ્બતની. તેથી જ તો ઘણું કહીને મારે કહેવું છે, ઘણું કહીને મારે કહેવું છે, નથી એમ કહું છું આટલું જ, વ્યથાથી હું વ્યથિત છું છદમાં. ક્યાં બાત. દુર્યોધન કહે છે, વ્યથાથી હું વ્યથિત છું છદમાં, કારણ હું દુર્યોધન છું. દુર્યોધન. ને તમે સહદેવ છો શાંતિના, ને તમે સહદેવ છો શાંતિના, ઘણું એ સહ્યું તમે જ્યોતિષી, ઘણું એ સહ્યું તમે તો જ્યોતિષી, છતાં અધમણમાં અધોડ સમાણું મારી કને, છતાં અધમણમાં અધોડ સમાયું મારી કને. મારી પાસે થોડુંક જ મેં પ્રાપ્ત કર્યું તમારી પાસેથી, યાતના તમારી બધી મારી બની છે. સહદેવ, યાતના તમારી બધી મારી બની છે, ભીડવે છે મને. આટલી સમજદારી તો હું બની, આટલી સમજદારીથી હું બની રહ્યો છું દુર્યોધન સદા સહદેવ જણો. આટલી ભીડવે છે મને, સમજદારીથી હું બની રહ્યો છું દુર્યોધન સદા સહદેવ તણો. ફાવ્યા ન દુર્યોધનો દુશ્મનો તમારી પાસે, ફાવ્યા ન દુર્યોધનો દુશ્મનો બનીને, પાંડવોના પ્રતિસ્પર્ધી બનીને નથી ફાવ્યા, પાંડવોના પ્રતિસ્પર્ધી બનીને નથી ફાવ્યા. સફળતા છે મુખ સાધનાને શહાદતમાં આટલી તમારી પાસે. સફળતા છે મુખ સાધના ને સફળતા મુખ સાધના તમે તમારી શહાદતમાં. આટલી કબૂલતને પ્રતાપે હું દુર્યોધન સહદેવ શ્રેષ્ઠ તમે બનીને રહ્યા છો અમારી સામે. દુર્યોધન છે એના પાસે પણ કંઈક વ્યથા તો છે, કહી નથી શકતો અને કહેવાનું છે ઘણું એને, પણ એની વ્યથા છે કે કહી નથી શકતો, કારણ કે દુર્યોધન છે. દુર્યોધન છું. સહદેવ અને દુર્યોધન કૃષ્ણ ભગવાન છે એના ભેગા હતા, કારણ કે આમ તો એ એકલો હતો યાદવ, હા, આમ તો એ એકલો હતો યાદવ. રાધા મળી અને થયો માધવ. હવે માધવ થયો છે પણ એને બનવું છે યાદવ, કારણ કે કૃષ્ણ ભગવાને આખી જિંદગી એને શંખ જ ફૂંક્યો. એનું કારણ એટલું જ કે જો એ બાંસરી વગાડે ને તો એની રાધા યાદ આવે. તો કૃષ્ણ ભગવાન પણ એમ છે, આ બધાના જીવન છે એ આપણે કંઈક ને કંઈક વિચાર આપીને જાય છે, કંઈક ને કંઈક જીવન આપીને આવે છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ કે રામો રાજમણી સદા વિજયતે, રામમ રમે સમ ભજે, રામેણા નિહિતા નિશાચર ચમુ, રામાય તસ્મૈ રમ, રામા નાસ્તિ પરાયણમ પરતરમ, રામસ્ય દાસોસ્મ્યહમ, હે રામ ચિત્તલય સદા ભવતુ, ભો રામ મામ ઉદ્ધર. તો ભગવાન હોય, કૃષ્ણ હોય, સહદેવ હોય, દુર્યોધન હોય, એની કાંઈક એ બાર કાંઈક અલગ છે અને એને કેવું પણ અલગ છે. તો આવો દાદા આ આગલી રચના દાદાની સાંભળીએ. ધરતીપુત્રો અને ધરતી માતાની વ્યથા જાણીને કૃષ્ણને અવતરવું છે, જન્મ લેવો છે, પણ એમ કહે છે કે મારે કેમ અવતરવું આ ધરતી પર. કૃષ્ણ કહે છે કેમ અવતરવું મારે આ ધરતી પર. આભળ્યો છે ભ્રષ્ટાચારનો બોરિંગ, અસ્થિ તણી હસ્તી મિટાવી, ચામ ચૂથાયા છે ભારી. આભળ્યો છે ભ્રષ્ટાચારનો બોરિંગ, અસ્થિ તણી હસ્તી મિટાવી, ચામ ચૂથાયા છે ભારી. સબરીના હે રામ ક્યારે પધારશો આ કુટિયામાં. સબરીના હે રામ ક્યારે પધારશો આ કુટિયામાં. કૃષ્ણ જવાબ આપે છે, ફણીધરોને ફૂટકાર્યા છે દૂધપાનો પાઈને તમે. ફણીધરોને ફૂટકાર્યા છે દૂધપાનો પાઈને તમે, ત્યારે મારે કેમ અવતરવું.
મારે કેમ અવતરવું આ ધરતી પરે? તમે જ ભ્રષ્ટાચારના બોરિંગોને દૂધ પાઈને ઉપસાવ્યા છે, ત્યારે મારે કેમ અવતરવું આ ધરતી પરે? આતંકના ઓઘો ઉભરાયા છે સૃષ્ટિ તણે, આતંકના ઓઘો ઉભરાયા છે સૃષ્ટિ તણે, પાટલે ને ઉકળ્યા છે આર તો અંતરમાહી, ને ઉકળ્યા છે આર તો અંતરમાહી. કંસમર્દન કૃષ્ણ ક્યારે દોડશો આ જમના જળને, અને નાથવાને કાળી નાગને? ઉકળ્યા છે અંતરમાહી કંસમર્દન કૃષ્ણ ક્યારે દોડશો જમના જળને, નાથવા કાળી નાગને ક્યારે અવતરશો? ત્રાસોને પચાવી જાણો, કૃષ્ણ જવાબ આપે છે, ત્રાસોને પચાવી જાણો છો તમે, જ્યાં સુધી તહીં કેમ અવતરવું મારે? પચાવી જાણો છો તમે જ્યાં સુધી ત્રાસોને, ત્યાં સુધી મારે કેમ અવતરવું? તમારામાં હજી તાકાત છે ત્રાસ સહન કરવાની, ત્યારે મારે આવવાની શું જરૂર છે? ભારે વગા પાપોના પોટલા રક્તરંજિત, ભારે વગા પાપોના પોટલા રક્તરંજિત, પાપાચારના અંધારા ઉતર્યા છે ચોમેરા ધરતી પરે, પાપાચારના અંધારા ઉતર્યા છે ચોમેરા ધરતી પરે. ગાયબ થયા કૃષ્ણ ખરે ટાણે તમે અહીંથી, ગાયબ થયા કૃષ્ણ ખરે ટાણે, જ્યારે અહીં જરૂર છે ત્યારે તમે ગાયબ થઈ ગયા. ગીતા ગાનાર કૃષ્ણ શ્રદ્ધા ડગમગી હવે અમારી. પૃથ્વીના ધરતીપુત્રો કહે છે, ધરતી માતા કહે છે, શ્રદ્ધા ડગમગી ગઈ છે અમારી. ગીતાના ગાનાર કૃષ્ણ સાહસો ક્યારે પરશુરામનું બાણ, સાહસો ક્યારે પરશુરામનું બાણ. રામ પથ્થરો અહલ્યાના નિશ્ચેતન થયા છે, હે રામ પથ્થરો અહલ્યાના નિશ્ચેતન થયા છે. નૈયા કેવટની ડોલાઈ ઉઠી છે, નૈયા કેવટની ડોલાઈ ઉઠી છે. ક્યારે આવશો મારા રામ પગ ધોવાને આ પગધારે, ક્યારે આવશો મારા રામ પગ ધોવાને આ પગધારે. એક નાગને નાથ્યો તેમાં તમે શી કરી બેસો લાઈ? ભગવાનને કહે છે, ભગવાનને કે એક નાગને નાથ્યો તેમાં શી વસે કાંઈ તમારી? ફાટ્યો છે અહીં તો ભોરિંગોનો રાફડો, ફાટ્યો છે અહીં તો ભોરિંગોનો રાફડો. શું તમે ભયભીત થયા છો કે અહીં જખમાઈ ન જાઓ તમે, એટલે તમે નથી અવતરતા? શું ભયભીત થયા છો તમે અહીં જખમાઈ જાઓ એની ભીતિ છે તમને? ત્યારે કૃષ્ણ જવાબ આપે છે, જ્યાં સુધી આ કેફિયત નોંધાવવાની શક્તિ છે તમારી, જ્યાં સુધી કેફિયત નોંધાવવાની શક્તિ છે તમારી, ત્યારે કેમ અવતરવું મારે? ત્યારે કેમ અવતરવું મારે? ઉતાવળ તો અતિશય મને છે આ સંતોની ભૂમિમાં પાવન થવાની. ભગવાન કહે છે મારે આવું જ છે. ઉતાવળ તો અતિશય મને છે આ સંતોની ભૂમિમાં પાવન થવાની, પરંતુ ઉભરાયોના કુંભ હજુ સીતાને જન્માવનારો. પરંતુ ઉભરાયોના કુંભ હજી તો સીતાને જન્માવનારો, મારે કેમ અવતરવું? માં વિના કેમ આવું? કે મોઢે બોલું માં ને મને સાચે નાના સાંભળે. તમારામાં હજી તાકાત છે ભ્રષ્ટાચારોને પચાવનારી, ત્યારે મારે શું આવવાની જરૂર છે? આમ છે ને કે પીપળ પાન ખરતા ને હસતી કુપડિયા. પીપળના મોટા પીપળો છે ને મોટા મોટા પાંદડો છે ને એ ખરી રહ્યા છે. એ ઓલી જે નાની નાની કુંપડીઓ ખુલી છે ને એ હસી રહી છે કે પીપળ પાન ખરતા અને હસતી કુંપડિયા. પાંદડા છે ને એ કહે છે કે અમવીતી તમ વીતશે ધીરે ધીરે બાપુ. વારે 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 છે ને એ તમારામાં આવશે, પણ તું ધીરજ રાખ એટલે આ બધું તારામાં પણ આવશે.
તો આજે 5-6 કાવ્યો સહદેવ, દુર્યોધન અને કૃષ્ણ ભગવાનની કે ત્રણેયમાં છે કંઈક અલગ અલગ શક્તિ છુપાયેલી છે. સહદેવ છે એ સહી નથી શકતો ને કહી નથી શકતો. દુર્યોધન કે મારી પાસે વ્યથા મારી ઘણી છે, તો મારે શું કરવું, મારે કોને કહેવું, અને જો હું કહી દઈશ તો હું દુર્યોધન મટી જાય. અને કૃષ્ણ ભગવાન કહે છે મારે આવું છે, પણ તમારે જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી સહન કરી લ્યો. ચોમાસાની ઋતુ છે અને જેઠ મહિનો છે ને આખો કોરો જાય ને તો કોઈને તકલીફ નથી. હા, બરાબર. કે આખો જેઠ કોરો જાય તો અમારું પાંદડું ના હાલે, પણ અષાઢનો પહેલો દી જો ખાલી કોરો જાય ને તો અષાઢનો પહેલો દી અમને વહેમો લાગે વીરડા. ભગવાન છે અષાઢ ઋતુ કેવું કે અષાઢ ઉચ્ચારમ મેઘ મલારમ બની બલારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ ના કહી સંભારમ પ્યાસી અપારમ નંદ કુમારમ નિરખ્યારે કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુલ આવો ગિરિધારી. તો આજે અહીંયા દ્વિતીય એપિસોડ છે એની પૂર્ણાહુતિ કરીએ અને આવા જ કાવ્યો સાથે આપણે દરરોજ મળતા રહીશું. જો બધા જ કાવ્યો તમારે જોવા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને દરરોજ છે એ અમારી શાળાની પ્રવૃત્તિઓ તેમજ કાવ્ય ગોષ્ઠી છે એમાં દરરોજ મળતા રહીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. નમસ્તે.